ગાંધીના અનામત વિરોધી નિવેદન સામે ખેડા જિલ્લા ભાજપ દ્વારા ધરણા યોજી સૂત્રોચ્ચાર કરાયો। અમેરિકામાં રાહુલ ગાંધીએ આપેલા અનામતની જોગવાઈ વિરુદ્ધના નિવેદનથી કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો અસલી ચહેરો અને રાષ્ટ્ર વિભાજનકારી એજન્ડા લોકો સામે આવી ગયો છે, જેના વિરુદ્ધમાં ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં સંતરામ રોડ પર બાબા સાહેબ ડોક્ટર આંબેડકરની પ્રતિમા પાસે ધરણા યોજી કોંગ્રેસ અને રાહુલ ગાંધીની વિભાજનકારી માનસિકતા સામે સૂત્રોચ્ચાર કર્યો હતો। આ કાર્યક્રમના પ્રદેશ ભાજપના પ્રતિનિધિ, જિલ્લા ભાજપના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિત સંગઠન અને વિવિધ મંડળના હોદ્દેદારો, કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધરણા યોજી સૂત્રોચ્ચાર કર્યો હતો, જેમાં દેશના બંધારણની જોગવાઈ મુજબ જે તે લાભાર્થી વર્ગને અનામતનો લાભ મળે છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેના વિરોધમાં વિદેશની ધરતી પર નિવેદન કરી કોંગ્રેસની અનામત વિરોધી માનસિકતા છતી કરવાની હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો। ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ભારતના બંધારણના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ દ્વારા સમાજના પછાત વર્ગો માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે, જેનો રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિરોધ કરે છે, જેની સામે દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરણા અને વિરોધ કાર્યક્રમો યોજાયા છે, જેના પગલે ખેડા જિલ્લા ભાજપ પણ કોંગ્રેસની વિભાજનકારી રીતિનીતિનો વિરોધ કરે છે, જેના ભાગરૂપે ખેડા જિલ્લા ભાજપના હોદ્દેદારો, મંડળ કાર્યકરો સહિતના સૌ કોઈ આ ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા। નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ પણ અનામત અંગે કોંગ્રેસની વિરોધી અને વિભાજનકારી માનસિકતા સામે વિરોધ વ્યક્ત કર્યો। ઇલેક્શન પહેલા રાહુલ ગાંધીજી બંધારણની બુક લઈને ફરતા હતા અને બંધારણના સાચા રખેવાળ હોય એવું બતાવતા હતા। એમની માનસિકતા અમેરિકાની અંદર ખુલી ગઈ અને એમણે જે રીતે અનામતનો વિરોધ કર્યો છે એ સ્પષ્ટપણે દેખાય છે કે બોલવાનું જુદું, ચાવવાનું જુદું। આ વાત સાથે જ્યારે કોંગ્રેસ આગળ વધતી હોય ત્યારે તમામ વર્ગના લોકોએ સમજી લેવું જોઈએ, જેને અનામતનો લાભ મળે છે એ અનામત દૂર કરીશ એવા શબ્દો વાપરી અને એમને આ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનો પવિત્ર વિચાર એટલે અનામત, SC, ST, OBC ને નબળા વર્ગને ઊંચા લાવવાનો વિચાર એટલે અનામત। આ બંને વિચારોને અને અધિકારોને વખોડવા માટે અને એને ખતમ કરવા માટે રાહુલ ગાંધીએ એની વિકૃત માનસિકતાનું પ્રદર્શન વિદેશની ધરતી પર કર્યું છે। ચૂંટણી સમયે લોકોને મૂર્ખ બનાવવા માટે સંવિધાનની ચોપડી લઈને નીકળેલા રાહુલ ગાંધી અને એના સમગ્ર કોંગ્રેસી પરિવારજનોને સમગ્ર સમાજના, સવર્ણ સમાજના લોકો પણ અત્યારે હાજર રહીને એનો વિરોધ કરી રહ્યા છે અને આવી માનસિકતાવાળી કોંગ્રેસને, રાહુલ ગાંધીને ક્યારેય સત્તા પર ન આવવા દઈ નરેન્દ્ર મોદીના શાસનમાં આ દેશમાં અનામત અને જેને જરૂર છે એ લોકોને અનામત આપીને સુરક્ષિત રાખીશું, એના માટેનો આજનો આ કાર્યક્રમ છે। રાહુલ ગાંધી જે કહેવાતા કોંગ્રેસના નેતા અને યુવરાજ, જેમને અમેરિકાની યુનિવર્સિટીમાં અનામત વિરોધી જે વાત કરી છે, એમને કીધું છે કે આઈ વિલ સ્ક્રેપ રિઝર્વેશન, ઇન્ડિયા ઇઝ અ ફેર કન્ટ્રી। આ પ્રકારની જે અનામત વિરોધી વાત રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં કરવામાં આવી છે, એના વિરોધમાં સમગ્ર ભારતમાં, સમગ્ર ગુજરાતના બધા જ જિલ્લા અને મહાનગરોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા રાહુલ ગાંધીનો સરેઆમ વિરોધ કરવામાં આવ્યો છે। આ કોંગ્રેસની માનસિકતા અનામત વિરોધી અને બંધારણ વિરોધી છે એ ભૂતકાળમાં પણ આપણે જોઈ જ છે અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને નાગરિકો અનામત સાથે છે અને રાહુલ ગાંધી જે અનામત વિરોધી વાત કરી છે અને અમે વખોડીએ છીએ।